હેલો વિદ્યાર્થી મિત્રો, આના આગલા લેક્ચરમાં આપણે અગેન્સ્ટ ઓડ્સ જે આપણું યુનિટ 1 છે એનું ટ્રેક્સ ટુ તાજનગર જોયું હતું અને આજનો આપણો ટોપિક છે સીતાપુર લાઇટ અને એમાં આપણે મીનિંગ્સ જોઈશું, શું ટોપિક છે. આ જે ચેપ્ટર છે અગેન્સ્ટ ઓડ્સ એના 3 વિભાગ છે: ટ્રેક્સ ટુ તાજનગર, સીતાપુર લાઇટ, કલકત્ત પબ્લિક લાઇબ્રેરી. એ ત્રણ જે ટોપિક છે એની શોર્ટ નોટ પૂછાય છે. ટ્રેક્સ ટુ તાજનગરની જે સ્ટોરી છે તેઓ કઈ રીતે રેલવે સ્ટેશન બિલ્ડ કરે છે એના વિશે છે. સીતાપુર લાઇટમાં કઈ રીતે તેઓને વીજળી મળે છે, કોણ આપે છે વગેરેની ચર્ચા છે. તો આપણે શરૂઆત કરીશું સીતાપુર લાઇટ. In rural Uttar Pradesh, over 60% of households are without power. Sitapur district is one such a place with no power. ઉત્તર પ્રદેશ જે છે એના 60% જે ઘરો છે એ કેવા છે? વીજળી વિહોણા છે, જ્યાં વીજળી હોતી નથી. હવે એમાંનું જ એક જે ગામ છે અરે કે જે ડિસ્ટ્રિક્ટ છે તે કયું છે? સીતાપુર ડિસ્ટ્રિક્ટ. અને રૂરલ મીનિંગ્સમાં જોઈશું રૂરલ મીન્સ ગ્રામીણ અને હાઉસહોલ્ડ્સ મીન્સ ઘર. તો જે સીતાપુર ડિસ્ટ્રિક્ટ છે એના 60% ઘરો એવા છે કે જેમાં વીજળી નથી. ઓકે, હવે અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ મીન્સ એક નાની અમસ્તી શું છે? સંસ્થા. નામ શું છે? મેરા ગાંવ પાવર. શું છે? MGP means मेरा गांव पावर. હવે જ્યાં વીજળી નથી ત્યાં વીજળી પહોંચાડતું હશે કોણ? આ નાની અમસ્તી જે સંસ્થા છે મેરા ગાંવ પાવર, ઇન શોર્ટ MGP. અહીંયા વાત છે કે મેરા ગાંવ પાવર જે છે એ જે આ વીજળી વિહોણા ઘરો છે તેને આ શું પહોંચાડે છે? પ્રયત્ન કરી રહી છે કે જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ લાવી શકે. They are putting 2 solar panels at a time. એક જ વખતે 2 સોલર પેનલ તેઓ મૂકતા હતા. In just over a year, માત્ર એક જ વર્ષમાં. MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. ગ્રામીણ સ્થાને તેમણે 3,500 કસ્ટમરને, ગ્રાહકોને તેઓનું જે આખું નેટવર્ક છે તેમાં જોડી દીધા હતા. શું કરતા? જો ગ્રાહક માંગે તો 2 પેનલ ગોઠવીને તેને વિવિધ જે તેઓની શું કહીએ ફેસિલિટી છે તે પૂરી પાડતા હતા. વિલેજ બાય વિલેજ, MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. એક અઠવાડિયાના 25 રૂપિયા. કોઈ ગ્રાહક ઈચ્છે છે કે એના ઘરે તેને શું કરવું છે? સોલર પેનલ ઇન્સ્ટોલ કરવી છે તો કરી આપશે કોણ? MGP. અઠવાડિયાના 25 રૂપિયા કોસ્ટ લાગશે. સાથે એ લોકો શું ફાયદો શું મળે? તો આવશે કે એની સાથે પ્રોવાઈડ કરે છે, તેઓ પૂરું પાડે છે 2 LED lights and a mobile charging point. કેટલા રૂપિયા? 25 રૂપિયા. 25 rupees per week. That is cheaper than kerosene, which can cost almost double across a month.
કેરોસીન કરતા પણ તે કેવું પડતું હતું? સસ્તું પડતું હતું. કેરોસીન ડબલ પૈસા ખર્ચા એ લોકોના ખર્ચાતા હતા. શાના લીધે? વીજળીના કારણે. દીવા કરવા પડે ને. કેરોસીનના જે દીવા આવે બરાબર છે, ફાનોસ હોય એ ચેતાવવું પડે. તો તેમાં જે ખર્ચો થતો હતો તેના કરતાં એકદમ ઓછો ખર્ચો સોલર પેનલ નાખવાથી થતો હોય છે. That is cheaper than kerosene, which can cost almost double across the month. Solar power as a smokeless source of light. આપણે જાણીએ છીએ, શું જાણીએ છીએ કે સૂર્યની જે ઊર્જા છે તે કેવો સોર્સ છે? સ્મોકલેસ છે, ધુમાડા રહિત છે. comes with added benefits to customer health. અને વિવિધ પ્રકારના ફાયદા પણ કસ્ટમરના સ્વાસ્થ્યને પહોંચાડે છે. Installing a microgrid is a grand event in the village and everyone gets involved. કોઈ ગામમાં જ્યારે પેનલ ઇન્સ્ટોલ કરતા હોય ત્યારે જાણે મોટો ભવ્ય કાર્યક્રમ હોય એવી રીતે ગામના લોકો તેમાં ભાગ લેતા હતા. In the village of Damdampurawa, the theme maps the village house by house beneath the sourcing miradation. Sourcing. Scorching means બળબળતો. એટલો ધગધગતો અને બળબળતો તડકો હતો તેમાં દમદમપુરાવામાં આ જે એમજીપી ની ટીમ છે એ ગામને એક જગ્યાએથી બીજી જગ્યાએ કમ્પ્લીટલી માપી રહી હતી, તેનું મેપિંગ કરી રહી હતી, નકશો ડ્રો કરી રહી હતી. શા માટે? પેનલ ઇન્સ્ટોલ કરવા માટે. Working out where to place each wire so as to connect customer to the power source. વાયરને ક્યાં વ્યવસ્થિત રીતે તેઓ જોઈન કરે કે જેથી કસ્ટમરને વધારેમાં વધારે શું મળી શકે? સૂર્ય ઊર્જા મળી શકે. Some householders join in while others look on, calling out orders or watching the curious proceeding wide-eyed. Proceeding means કાર્યવાહી. અમુક જે ગામના લોકો હતા એ માત્ર જોઈ રહ્યા હતા, અમુક મદદ કરવા લાગતા હતા અને અમુક ઓર્ડર આપતા હતા, આને અહીંયા લઈ જા, ત્યાં લઈ જા, વગેરે વગેરે. The roof of a sturdy. Sturdy means મજબૂત. The roof of a sturdy brick-walled home in each village is always chosen as the site for the panel and the battery. હંમેશા એવી દિવાલ પસંદ કરવામાં આવતી હતી કે જે મજબૂત હોય અને સાની હોય? ઈંટોની બનેલી હોય. Azaz, one of the company's first electrician. સૌથી વધારે પૂછાય છે કે Azaz કંપનીનો પહેલો ઇલેક્ટ્રિશિયન હતો, તો હા હતો. To be recruited from the local district block of Reusa, તેની નિમણૂક કરવામાં આવી હતી, ભરતી કરવામાં હતી જે લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક છે રેઉસાનો ત્યાં. Installs the panel in a southerly direction to capture as much sunlight as possible. જેટલી બને એટલી સનલાઇટ મળે એવા પ્રયત્ન માટે તે કઈ દિશામાં ગોઠવે છે? તો દક્ષિણ દિશામાં જે પેનલ છે તેનું ડાયરેક્શન રાખે છે. હવે જે જુદા જુદા ગામના લોકો છે લાઈટ ન હતી અને કેવી પરિસ્થિતિમાં જીવતા હતા અને હવે કેવી પરિસ્થિતિ છે તો તેના વિશે પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ એટલે કે વિચારો રજૂ કરે છે. We are saving our environment with these lights. અમે આ લાઇટથી અમારા પર્યાવરણને બચાવી શકીશું. and there is no pollution in our homes either. She is a farmer from the village. ગામડાનો એક ખેડૂત કહે છે કે હવે અમારા ઘરોમાં શું હવે પછી પોલ્યુશન પર રહેશે નહીં. New business are starting to emerge. To emerge
ઇમર્જ મીન્સ બહાર આવવું. નવા નવા જે બિઝનેસ છે એ બહાર આવશે. ઇન વન વિલેજ કસ્ટમર યુઝિંગ ધ લાઇટ ટુ વીવ સાડીઝ બાય નાઇટ. ઇન અનધર વન મેન નાઉ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ પીસીસ. એક ગામમાં તો લાઇટના ઉપયોગથી એક જણે સાડી વણવાનું પણ કામ ચાલુ કરી દીધું છે અને બીજા એક ગામડામાં તો એક માણસે બિઝનેસ ચાલુ કર્યો છે પ્લાસ્ટિક ટેબલ ક્લોથ બનાવવા. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ while we cook and eat. જ્યારે આપણે જમતા હોઈએ કે જમવાનું બનાવતા હોઈએ ત્યારે લાઇટ હોય તો ખૂબ સારું લાગે છે. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાઉ. અમારા બાળકો હવે વધારે ભણી શકશે. કે પહેલાં તો સૂર્યપ્રકાશ હોય ત્યાં સુધી ભણવાનું, રાત્રે તો પછી ભણી શકાય નહીં કારણ કે અંધારામાં જોઈ શકાતું નથી. બરાબર છે. તો અહીંયા સીતાપુર સ્લાઇડનો ટોપિક શું છે કે જે ઉત્તર પ્રદેશ છે તો ઉત્તર પ્રદેશના જે 60% હાઉસ હોલ્ડ છે, ઘર છે કે જે વીજળી વિહોણા છે તેને એક એન્ટરપ્રાઇઝ શું કરે છે, વીજળી પહોંચાડે છે. કેવી? સોલર એનર્જી. કેવી? સોલર પાવર, સોલર એનર્જી. હવે કઈ રીતે? તો પેનલ ગોઠવે છે, એક પેનલમાં વાયર કનેક્ટ કરે છે અને જેટલા ઘરોને જોઈતું હોય તેટલાને પૂરી પાડે છે. જેની કોસ્ટ કેટલી છે? 25 રૂપિયા એક અઠવાડિયાના. એનું ફૂલ ફોર્મ શું છે? મેરા ગામ પાવર. શું પૂરું પાડે છે? 2 LED લાઇટ એન્ડ 1 મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. ઓકે. હંમેશા તેઓ કેવી દિવાલ પસંદ કરતા હતા? સ્ટડી એટલે કે મજબૂત. અને લાઇટ મળી જવાથી જે ગામના લોકો પહેલા કશું ના કરી શકતા હતા તે નવા નવા બિઝનેસ હવે તેમણે સ્ટાર્ટ કર્યા છે. તેઓને હવે જ્યારે જમતા હોય, ખાતા હોય ત્યારે લાઇટ હોય તો સારું લાગે છે. તેઓના બાળકો વધારે ભણી શકે છે વગેરે વગેરે. હું અપેક્ષા રાખું છું આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક વેરી વેલ. ઓકે. એન્ડ ઇન અવર નેક્સ્ટ લેસન we understand Palakkad's public library. Thank you for watching.